અહીંયા વિશ્વકોશમાં આપ સૌનું સ્વાગત કરું છું. મારી સાથે છે રિનોન આર્ટિસ્ટ નયના મેમ મેવાડા અને સાધના જોશી ફ્રોમ ગાંધીનગર. આજે અહીંયા ટોટલ 19 વિદ્યાર્થીઓનું પ્રદર્શન છે અને એમાંથી 8 કન્ટ્રીઝમાંથી સ્ટુડન્ટ્સે પાર્ટિસિપેટ કર્યું છે, જેમાંથી 8-9 છોકરાઓ મારી પાસે અહીંયા આવ્યા છે. ખાસ કરીને દુબઈ, USA, કેનેડા એમાંથી ઘણા બધાએ અહીંયા હાજરી પણ આપી છે અને જે નથી આવી શક્યા એ બધાએ પેઇન્ટિંગ્સ અહીંયા મોકલ્યા છે. હું બધાને વિનંતી કરું છું કે આ શો આવતીકાલ સન્ડે રાતના સાંજે 7 વાગ્યા સુધી છે. મોસ્ટ વેલકમ એન્ડ એન્જોય ધીસ એક્ઝિબિશન. કેટલા પાર્ટિસિપેટ અહીંયા અત્યારે હાજર છે? અહીંયા લગભગ 9 સ્ટુડન્ટ્સ હશે મારા. અને આમના ટ્રેનિંગ તમે જ આપેલી છે? ટ્રેનિંગ મેં જ આપેલી છે છેલ્લા 6 મહિનાથી અને હું છેલ્લા 7 વર્ષથી ઓનલાઈન આર્ટ ક્લાસીસ લઉં છું. અને આજે જે પેઇન્ટિંગ એક્ઝિબિશન છે તો તમે સબ્જેક્ટ આપેલો કે એમને એમની રીતના તૈયાર કરેલા છે? સબ્જેક્ટ્સ મેં કોઈને નથી આપ્યા, કારણ કે હું એવું માનું છું કે સબ્જેક્ટ આપવાથી બાળકની જે ઇમેજિનેશન છે ને એ બંધાઈ જાય છે. સો બધાને મેં ચૂઝ કરવા માટે કીધું હતું કે કોઈને ફ્લોરલ ગમે છે, કોઈને બીચ પેઇન્ટિંગ ગમે છે, તો તમે જોઈ શકશો કે ઘણું ટેક્સચર વર્ક બી છે કે જે એમ્બોઝ વર્ક છે, તો અમુક લોકોએ એવું પણ કરેલું છે. તો આ સિવાય મનાલી આ સ્ટુડિયો બીજી કોઈ પ્રવૃત્તિ કરી રહ્યો છે? જી ના, હું ભણી છું ફાઇન આર્ટ્સમાં અને હું ફક્ત ને ફક્ત પેઇન્ટિંગ ક્ષેત્રમાં છું. કેટલા વર્ષથી કરો છો મેડમ? હું છેલ્લા 16 વર્ષથી કરું છું. આજે અહીંયા જ્યારે અમદાવાદમાં કરી રહ્યા હતા તો શું વિષયમાં તમને એમ લાગે છે કે આગળ કેટલું પ્રોત્સાહન મળશે આ બાબતમાં તમને? પ્રોત્સાહનમાં સૌથી પહેલી વસ્તુ હું એક કહીશ કે પેઇન્ટિંગ જ્યારે થતું હોય છે ત્યારે એક રૂમમાં થતું હોય છે. બાળક કરે છે પીસફુલ એટમોસ્ફિયરમાં, ત્યારે એને કોઈ જોઈ નથી શકતું. પણ આ શો કરવાનો હેતુ એ છે કે આટલા બધા લોકો જ્યારે જોવા આવે છે ત્યારે બાળકના ચહેરા પર જે સ્માઇલ આવે છે કે મારું પેઇન્ટિંગ ખાલી હું રૂમમાં બેસીને નથી કરી રહી, પણ મારું પેઇન્ટિંગ જોવા માટે નહીં ફક્ત મારી ફેમિલી પણ ઘણા બધા વિઝિટર્સ આવશે, સ્પેશિયલી ચીફ ગેસ્ટ કે જે પોતે આર્ટિસ્ટ છે એ જોવે છે ને એ પ્રોત્સાહન જે મળે છે ને એ સૌથી મોટી વસ્તુ છે. પેઇન્ટિંગ સેલ થાય ના થાય એ બહુ અલગ વસ્તુ છે, પણ જ્યારે એ નજર તમને સ્માઇલ આપે છે કે આ વાવ કેટલું ફાઇન પેઇન્ટિંગ બનાવ્યું છે, એ ખુશી મને આપવામાં છોકરાઓને ખૂબ મજા આવે છે. હું સાધના જોશી ગાંધીનગર રહું છું. મનાલી મારી સ્ટુડન્ટ હતી. જ્યારે ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં હતી ત્યારે પપ્પાની ચૂલબુલી મનાલી પપ્પાની આંગળી પકડીને મારી પાસે આવી હતી. હું અરવિંદ કેન્દ્રમાં ક્લાસ માટે બેઠી હતી અને ત્યારે મારી પાસે એક પણ સ્ટુડન્ટ નહોતું. પણ મનાલી આવી અને મારે અહીંયા શીખવું છે અને એના પપ્પાએ મને કીધું કે બેન તમારે આને તૈયાર કરવાની છે. અને ત્યાર પછી મનાલી આવી, એના લીધે મારું ભવિષ્ય ઉજળું થયું અને એ શીખી. પણ અત્યારના એને પોતાના પગ ઉપર ઊભા રહીને અને જે આ કારકિર્દી કરી છે કે ચાલશે દોડશે નહીં ચાલે, થોડું સ્ટ્રિક્ટ રહેવું, કોમળ રહેવું, બાળકોના મનને સમજવું અને એની પાસેથી કામ લેવું ખૂબ જ અઘરું છે. અને જે મારી મનાલીએ કરી બતાવ્યું છે એના લીધે મને ખૂબ જ પ્રાઉડ છે કે મારી સ્ટુડન્ટ આજે આ એક્ઝિબિશન ભરાયું છે અને આ એક્ઝિબિશન તો કંઈ જ નથી, હજી તો ક્યાં આગળ જશે અને જે ભારતનું નામ રોશન કરશે એવી મારી શુભેચ્છા છે. તો તમારા ત્યાં જે મનાલી બેન સ્ટુડન્ટ તરીકે આવ્યા હતા, જી આજે જે બાળકો અહીંયા એમના સ્ટુડન્ટ તરીકે આવ્યા તો એમને તો એ બાળકોને શું મેસેજ આપશો? બસ હું એટલું જ મેસેજ આપીશ કે છોકરી છે કે છોકરોએ ન જોવો, તમે બધાને પણ આગળ કરી શકો છો. તમારું જે ગુરુ છે કે તમને જે જ્ઞાન આપનારું માણસ છે એ કેવું છે અને તમને ક્યાં સુધી લઈ જાય છે એ તમારું આખું ભવિષ્ય બદલી નાખે છે. તમે જો એવું ઈચ્છતા હોય કે તમારું છોકરું એકદમ શાંત છે અથવા બહુ ગુસ્સાવાળું છે કે કોઈનું સાંભળતું નથી, તો આ આર્ટ તમે એને જરૂર બતાવજો અને એ આર્ટમાં આવશે તો એના આખા જીવનમાં ચેન્જ આવે છે, પ્લસ એના સ્વભાવમાં ચેન્જ આવશે, એ રિસ્પેક્ટ થતું થઈ જશે અને મા બાપ એના પર પ્રાઉડ ફીલ કરશે. એવું તમારું છોકરું થઈ જશે. એ મારા આશીર્વાદ છે બધાને. હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં
તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट थाय छे. तो जेंट्स वेर में भी मिल जाएगा बॉस. लेदर जैकेट ब्रांड पेंट्स एंड चेक शर्ट्स फॉर्मल शर्ट्स ट्रैक पेंट्स पण बेस्ट थी बेस्ट प्राइस साथे.